જય સ્વામિનારાયણ. સૌરાષ્ટ્રમાં અખંડીય થઈને ઉભેલો ગીરવીર ગિરનાર તીર્થભૂમિ રૂપ ગણાય છે. આવું સૌરાષ્ટ્રનું જંગલ પવિત્ર કરવા સર્વેશ્વર પરમાત્મા વર્ણીને વેશે લગભગ 16-17 વર્ષની ઉંમરે ઉચ્ચરી રહ્યા છે. ઉત્તરાદિક બાજુ ગિરનાર જંગલો ગાદી રહ્યા છે અને દખણાદી બાજુ રત્નકાર સાગર ઉછાળ મારી રહ્યો છે. આ બંનેની વચ્ચે ડોળાસા નામે નાનકડું ગામ વસ્યું છે. આ ગામમાં આહીર, કોળી, રબારી અને ભરવાડની વસ્તી વસે છે અને ગાયો, ભેંસો વગેરે પશુઓ પાળે છે અને ઘી, દૂધ વેચી કમાણી કરે છે. આ ગામમાં ભરવાડ જ્ઞાતિમાં મુમુક્ષુઓ અને ભલા સ્વભાવનો ભલો નામે ભરવાડ વસે છે. ઘેરે 101 ભેંસોનું ટોળું છે, ગાયો પણ છે, ખેતી પણ સારી છે, એટલે ઘર રસ કસ અને ઘસ ધાન્યથી ભરપૂર છે. જેથી ઉદાર મનનો આ ભરવાડ પોતાના ઘરે સદા વ્રત ચલાવે છે. આ સદા વ્રતમાં ભેંસ, ઘારી, બ્રાહ્મણ વગેરે આવે તેને ભૂખ્યાના દુઃખ ભાંગે છે. આજે ભલાનું ભાગ્ય ઉઘડી ગયું, તેને આજે સોનાનો સૂરજ ઉગ્યો. આજે સુકાઈ ગયેલા શરીરવાળા શરીરની લીલી છમ નાડીઓ બધી જ દેખાય છે. એવા ને મસ્ત ઉપર નાનકડી જટા, વિશાળ ચળકતું ભાલ, વાંકી શોભાયમાન ભડકી અને વિશાળ આકર્ષણ અણીયાળ સુંદર નેત્રોવાળા 7 વર્ષની ઉંમરમાં બાલ યોગી ભગવાન ભલાને આંગણે પધાર્યા. નાના બ્રહ્મચારીને દેશીને તુરત તે ઊભો થયો અને પ્રભુ ચરણમાં પોતાના માથું મેલી પગે લાગ્યો. પછી ઊભો થઈ ડબલ ડોરના વાળો, નીચે સાંકડો ને ઉપર પહોળો એવો ચોરણો ને પાસા બંધી કેટલી યાને ખંખેરીને હટી કાઢી સારું ગોદડું લઈ પોતે જે ખાટલા ઉપર બેઠો હતો ત્યાં ગોદડું પથારીને તેની પર પ્રભુને બેસાડ્યા અને હાથ જોડીને સામે ઊભો રહ્યો. ભલો ભરવાડ બોલ્યો, તૈયાર જમશો કે સીધું આપું? ભગવાને તેનું કાચું સીધું સ્વીકારી રસોઈ બનાવી ઠાકોરજીને થાળ ધરાવી. પછી આહુનિક વિધિ કર્યો અને સાયંકાળનો વિધિ કર્યા બાદ સહુના સ્થાનમાં સૂતા. આ વખતે એક મુમુક્ષુ બાવો આ ભરવાડને ઘેરે આવ્યો. તૈયાર રસોઈ જમી આંધળો બીજા ખાટલા પર સૂતો અને બોલ્યો, હે રામ! ત્યારે શ્રી હરિ ખાટલામાં બેઠા થઈ તેમને હોકારો આપે છે. બાવો પડખું ફરે અને હે રામ બોલે એટલે મહારાજ હોકારો દે. આમ 3-4 વાર થયું એટલે બાવો મહારાજ પાસે આવ્યો અને કહ્યું કે તમે હોકાર આપો છો તો શું તમે રામ છો? ત્યારે મહારાજે કહ્યું કે અમે છીએ તો રામ, પણ જો તમે ઓળખો તો ત્યારે બાવા એ માગણી કરીને તમે રામ હો તો મને રામ રૂપે દર્શન આપો.
આ માગણી સાંભળીને ભગવાનને કૃપા કરી કે તુરંત જ મહારાજના શરીરમાંથી શીતલ અને શાંત તેજના સમૂહ નીકળવા માંડ્યા. આ પ્રકાશ દેખીને ભલો ભરવાડ અને તેના કુટુંબી અને એકદમ મહારાજ પાસે આવ્યો. તેવામાં સુવર્ણમય દિવ્ય સિંહાસન ઉપર ધનુધારી રામ, લક્ષ્મણ તથા જગતજની માતા સીતા પર શત્રુઘ્ન છઠ્ઠી અને ચામર લઈને ઊભા છે અને મહાબળવાન હનુમાનજી પંગ ચપી કરે છે. આવા અદ્ભુત દર્શનથી આનંદ પામેલા બાવાજી તથા ભલો ભરવાડ અને તેના કુટુંબીઓ પ્રભુના ચરણમાં નમી પડ્યા અને પોતાના ધન ભાગ્ય માનવા લાગ્યા. થોડી વાર જ માં રામચંદ્ર ભગવાનના અદૃશ્ય થઈ ગયા અને તેજ સ્વરૂપ આ નીલકંઠ રૂપે દેખાય છે. બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આનંદ વિભોરમાં રાત્રિ વિતાવી અને ભગવાન સવારે ચાલવા તૈયાર થયા ત્યારે બાવાજીએ ભલા ભરવાડને કહ્યું કે આપણા ભગવાન ચાલ્યા જાય છે તો તેમને તાણ કરીને 5 દિવસ રોકાવા છે. આ વાત સાંભળીને ભલો ભરવાડ તથા બાવાજી મહારાજ પાસે આવ્યા. હાથ જોડી નમસ્કાર કરી પ્રભુને કહેવા લાગ્યા કે અમારા કોઈ પૂર્વભવના મોટામાં મોટા પુણ્ય થયા તેથી ભગવાન તમો ચાલીને મારે ઘેરે આવ્યા. ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, ધન્ય મારો અવતાર પ્રભુ. તમોએ કૃતાર્થ કર્યા અને અમારી ભવની ભાવવડ ભાંગી. આજે અમારે ઘેરે સોનલ વર્ણો સૂર્ય ઉગ્યો છે. પ્રભુ અમો તો આ ગાડી ગીરના એક છેડા ઉપર પડ્યા છીએ. અમો કાંઈ જાડું સમજીને નહીં પણ આપની પાસે અતિ વિવેકથી કુણા સ્વભાવે પ્રાર્થના કરીને છીએ કે આપ મારે ઘેરે 5 દિવસ રોકાવ અને અમારા અંતરના આધાર ઉલ્લેચો. આપ સાક્ષાત ભગવાન છો અને દયાળુ છો તો એટલી અમારી જંગલમાં રહેનાર દીન માણસની અરજી સ્વીકારો. આ વિનંતી સાંભળી શ્રી હરિ 5 દિવસ ઢોળાસા ગામમાં ભલા ભરવાડને ઘેરે રોકાયા અને તેને તથા બાવાજીએ પોતાનું સર્વોપરિણામનું જ્ઞાન આપ્યું અને અંતે અક્ષરધામ પ્રાપ્ત થાય તેમ કરી નિર્બંધ અને સ્વતંત્ર શ્રી હરિ ચાલતા થયા. જેણે અનાદિ યજ્ઞરૂપ આધારણાને ટાળવા માટે અને જીવોને બ્રહ્મરૂપ બનાવવા માટે આ અવિનય ઉપર અવતાર ધાર્યો છે તે પ્રભુ જંગલના ગામડાઓમાં ને નેસડાઓમાં ફરીને અતિ કરુણા કરી પોતાનું સ્વરૂપ ઓળખાવી આત્માઓની મુક્તિ કરે છે. જેને વેદો પણ નેતિ નેતિ કહે છે, જે શારદા પણ જેના ગુણનો પાર પામતા નથી, તે પ્રભુ આજે આપણને સહેજે સહેજે મળ્યા છે. માટે
એવા સહજાનંદ સ્વામીને આપણા કરોડો પ્રણામ હો. સર્વો હરિભક્તોને જય સ્વામિનારાયણ.